રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણીનો પ્રારંભ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કર્યો હતો. સમગ્ર મહિના દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા શાળા કોલેજો, રસ્તાઓ તથા જાહેર સ્થળોએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી એ માત્ર ટ્રાફિક નિયમોના પાલન પૂરતી નથી, પરંતુ એકબીજા પ્રત્યેની જવાબદારી પણ છે. સુરત શહેરના સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન મોડલની નોંધ દેશભરમાં લેવાઈ છે અને સુરતીઓ ટ્રાફિક શિસ્તને પોતાની સંસ્કૃતિ બનાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના અંદાજે 35% ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માત્ર સુરત શહેરમાં છે, જે સુરતીઓની આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ સાથે સાથે નો હોર્ન અભિયાન ચલાવી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રોડ રસ્તા, શાળા, કોલેજ તેમજ માર્કેટ વિસ્તારોમાં હેલ્મેટ અને ટ્રાફિક સિગ્નલના પાલન અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ રોંગ સાઇડ વાહન ચલાવનાર અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રોડ અકસ્માત અંગે જાગૃતિ લાવતું નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. વિશેષ યોગદાન આપનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે મદદરૂપ બનેલા રાજવીરને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી.